નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 27/7/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। 27/7/2026 થી લઈ અને 16/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 16/8/2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જેએમસી માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અહીં જગ્યા વિશે, તો કે અહીં મિત્રો જે અલગ અલગ પોસ્ટ છે તેમાં મિત્રો અહીં જે અધિક મદદનીશ ઇજનેર છે તો તેમાં કુલ 4 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। જ્યારે મિત્રો જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં પણ કુલ 4 જેટલી જગ્યા છે। વાત કરીએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તો તે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે, તો અહીં મિત્રો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએટ છે તે કમ્પ્લીટ કરેલું જોઈએ। જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સરકાર માન્ય CCC નો કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલો જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે હોવું જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અહીં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે મિત્રો આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે છે, જેથી કરી અહીં ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે। તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹500 છે તે ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। હવે આ જે પરીક્ષાનો અભ્યાસક્રમ છે, પરીક્ષાની વિગતવાર જે માહિતી છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.mcjamnagar.com નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર મિત્રો અપલોડ કરવામાં આવશે। જ્યારે જેએમસી દ્વારા પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી અલગથી આપણે એક વિડીયો અપલોડ કરી દેશું। તો એ રીતે મિત્રો જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।